નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવે। વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉમરગામ પીપલોદ વેસુ વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। વાતાવરણમાં વરસાદના પગલે ઠંડક પ્રસરી જવા પામી છે। વરસાદની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। ઉમરગામ પીપલોદ વેસુ વિસ્તારથી કે જ્યાં વરસાદી માહોલને લઈને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી જવા પામી છે। વાતાવરણ ખુશનુમા બન્યું છે। મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર મેઘરાજાનું આગમન થતાં વાતાવરણ ખુશનુમા બન્યું છે। સુરત શહેરની અંદર ધોધમાર વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। શ્યામ મંદિર વીઆઈપી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। બીઆરટીએસ રૂટ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો। કેડસમાં પાણી ભરાતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સુરત શહેરથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું અને જે પ્રકારનો વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। બીઆરટીએસ રૂટની અંદર પાણી ભરાયેલા જોવા મળ્યા તસવીરો સામે આવી છે। સુરત શહેરની અંદર વરસાદી જે માહોલ જામ્યો છે, અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। શ્યામ મંદિર વીઆઈપી રોડ આ સહિતના અલગ અલગ વિસ્તારોથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। કેડસમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બીઆરટીએસ રૂટ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું પણ મુસીબત સમાન લાગી રહ્યું હતું। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા હતા। મેઘરાજાના આગમનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ બીજી બાજુ લોકો જે રોષ ઠાલવી રહ્યા છે। થોડા જ વરસાદમાં આ પ્રકારની તસવીર સામે આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। બીઆરટીએસ રૂટ આજે આપ જોઈ રહ્યા છો। શ્યામ મંદિર વીઆઈપી રોડ તમામ જ અલગ અલગ વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા। પોલીસની વેન આપ જોઈ રહ્યા છો કે જે અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। થોડા જ વરસાદની અંદર સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। મોડી રાતથી જ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર મધ્યમથી અતિ ભારે વરસાદ રહ્યો હતો અને તેના કારણે આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના વેસુ શ્યામધામ મંદિર નજીકના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હાલ જે વરસાદી પાણીનો આ પ્રમાણે ભરાવ થયો છે અને વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓને અવર જવર કરવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ અતિ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા અનેક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યાં સુધી કે જે વેસુ શ્યામધામ મંદિર નજીક આવેલો જે બીઆરટીએસ રૂટ છે તે બીઆરટીએસ રૂટ પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો હતો, પરંતુ વરસાદે જેમ વિરામ લીધો છે તેમ પાણી હવે ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે પાલિકા તંત્રની ટીમ પણ હાલ ઘટના સ્થળે દોડી આવી છે। બીજા દ્રશ્યો એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે બાજુમાં જ આશીર્વાદ એવેન્યુ આવેલું છે અને આ આશીર્વાદ એવેન્યુ સુધી પણ જે પાણી છે તે ફરી વળ્યા હતા અને તેના કારણે અહીં આશીર્વાદ એવેન્યુના લોકોએ પણ છે તે પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું। ત્યારે એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં સુધી જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા હતા। એટલે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી સામે ફરી એક વખત છે તે સવાલ ઊભા થયા છે। માંડ ખાડીપુરમાંથી શહેરીજનોએ રાહત મેળવી હતી, ત્યાં ફરી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે અને આ પ્રમાણેની હાલાકીનો સામનો હવે લોકોએ કરવો પડી રહ્યો છે। આખો જે માર્ગ છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે, જાણે જે રસ્તાઓ છે તે નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે।
હવામાન વિભાગ તરફથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ મોડી રાતથી જ જે સુરત શહેરની અંદર છૂટોછવાયો અને અતિ ભારે વરસાદ જે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને તેના પરિણામે આ પ્રમાણેની તસવીરો હવે ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી રહી છે. કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતા અને તેના કારણે વાહન ચાલકોએ પણ ધક્કો મારવાનો વારો આવ્યો હતો. ત્યારે પાલિકા તંત્રની ટીમ હાલ સ્થળ પર આવી પહોંચી છે અને જે પાણીના નિકાલની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ડ્રેનેજના સ્ટોર્મ ડ્રેનેજના જે ઢાંકણા હતા તે હાલ ખોલી દેવામાં આવ્યા છે અને જોઈ શકાય છે તેમ કે જે વરસાદી પાણીનો હવે ઝડપી રીતે નિકાલ થતો જોવા મળી રહ્યો છે. એટલે તંત્રની જે ટીમ છે તે ક્યાંક જે મોડી પડી છે, કારણ કે કલાકો સુધી જ્યારે અહીં પાણી ભરાયા હતા ત્યારે આ પ્રમાણે લોકો છે તે અહીં જે બીઆરટીએસ રૂટની બાજુમાં આવેલા ફૂટપાથનો સહારો લઈ અને પગપાળા જતા અહીં જોવા મળી રહ્યા છે. લોકો સામાન લઈને હાલ જઈ રહ્યા છે ત્યારે કેટલાક વાહન ચાલકો અહીં આ પ્રમાણે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે. ખાસ કરીને હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી હતી કે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 7 દિવસ છે તે છૂટો છવાયો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે અને તે જ કારણ છે કે આજે જોઈ શકાય છે તેમ કે જે સુરતમાં પડેલા જે ભારે વરસાદના કારણે જે પાણીનો ભરાવ છે તે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાલ જોવા મળ્યું છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. વધુ વિગતોની સાથે સમજતા રાકેશ અહીંયા જોડાઈ ચૂક્યા છે. રાકેશ, જે પ્રકારે મેઘરાજાએ વિરામ લીધો હતો થોડા દિવસનો, પણ ફરી એકવાર જે પ્રકારે જિલ્લાની અંદર મેઘરાજાનું આગમન થયું છે, વરસાદી જે માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, કેવી સ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો? કેવો માહોલ છે? સ્થાનિકો શું કહી રહ્યા છે? અને અલગ અલગ વિસ્તારથી જે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે તેને લઈને પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. ચોક્કસથી સુરત શહેરમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે હાલ વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ વરસાદી પાણીનો હજી સુધી નિકાલ થયો નથી અને ફરી એક વખત છે તે જે લોકોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલ આ જે તસવીર આપને બતાવી રહ્યા છે સુરતના વેસુ વીઆઈપી રોડની છે કે જ્યાં મહાવીર ફૂડ કોર્નર આવેલ છે અને જોઈ શકાય છે તેમ કે તમામ જે સરોસામાન છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યાં સુધી કે જે દુકાન આવેલી છે એ દુકાન પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરક થઈ ગઈ છે. એટલે ક્યાંક વેપારીઓના જે સરોસામાનને પણ ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે તે અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માત્ર મહાદેવ ફૂડ કોર્નર નહીં, પરંતુ બાજુમાં મહાવીર કોલેજ આવેલી છે અને મહાવીર કોલેજ કેમ્પસની અંદર પણ હજી વરસાદી પાણીનો ભરાવ છે. જે તસવીરો બતાવે છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર સાચા અર્થમાં થઈ છે કે નહીં, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જો સાચા અર્થમાં યોગ્ય રીતે કરવામાં આવી હોય તો પછી આ પ્રમાણેની હાલાકી લોકોએ ન ભોગવવી પડી હોત, પરંતુ તંત્ર માત્ર પ્રી મોન્સૂનની કામગીરી જાણે જે કાગળ ઉપર કરતી હોય તે પ્રકારની જે તસવીરો છે તે આજે ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત સામે આવી રહી છે. ત્યારે હાલ જે પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં પણ જે અતિ ભારે વરસાદ પડ્યો હતો ને ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને કઈ રીતે હાલાકી પડી છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. બાજુમાં ભગવાન મહાવીર કેમ્પસ આવેલ છે તેની તસવીરો પણ આપણે એકવાર બતાવી દઈએ કે અહીં હજી પણ જે પાણી છે તે ભરાયા છે અને અહીંથી પસાર થવું પણ લોકોને મુશ્કેલ બન્યું છે. જોઈ શકાય છે કે જાણે સમગ્ર વિસ્તાર જે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રમાણેની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. ત્યારે હાલ સુરત શહેરની અંદર ફરી એક વખત જે ખાડીપુરમાંથી રાહત મેળવી ચૂકેલા શહેરીજનોએ આ પ્રમાણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એટલે રાહદારીઓએ પણ જો અહીંથી પસાર થવું હોય તો એક વખત ચોક્કસથી વિચાર કરવો પડે, કારણ કે આગળ ખાડો હોય કે પછી રસ્તા ખરાબ હોય તો તેના કારણે અકસ્માત થવાની ભીતિ પણ રહેલી છે અને તેવા સંજોગોની અંદર જાનહાનિ પણ શક્યતા રહેલી છે. ત્યારે આ પ્રમાણેની સ્થિતિનો સામનો ફરી એક વખત સુરતવાસીઓએ કરવાનો આવ્યો છે.
વરસાદે વિરામ લઈ લીધો હોય, પરંતુ જે પાણી ભરાવાની સ્થિતિમાંથી હજી લોકોને રાહત મળી નથી. બીજી તરફની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આખો માર્ગ જે પાણીમાં ગરકાવ થયો છે. સામે સુમન આવાસ આવેલ છે અને જે મુખ્ય વેસુ વિસ્તારને જોડતો જે માર્ગ છે ત્યાં પણ આ પ્રમાણે પાણી ભરાયા છે અને વાહન ચાલકો છે તે હાલ અહીં થંભી ગયા છે, કારણ કે પાણીની અંદર સંપૂર્ણ જે માર્ગ છે એટલે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે આ પ્રમાણેની હાલાકી લોકોએ ભોગવવી પડી રહી છે. સુરત મહાનગરપાલિકા તંત્રની જે કામગીરી છે તે પહેલાથી જ જે વિવાદોમાં રહી છે, ત્યારે આજે લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે બિલકુલ રાકેશ, આભાર વિગતો બતાવી. તો વરસાદના કારણે સુરત શહેર ફરી એકવાર પાણી બન્યું હોય તેવી તસવીરો સામે આવી છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જામ્યો છે. જોકે વરસાદ બંધ થતા હાલ આંશિક પાણી ઓસર્યા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. સુરત શહેરની અંદર ધોધમાર વરસાદનું આગમન થયું છે. વેસુ વિસ્તારની અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે. માર્ગો વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા છે. ભગવાન મહાવીર કોલેજ પાસે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી છે. વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.